તો શું છે ભાઈ ત્યાંની સ્ટોરી? જવમાં ચૂડેલમાં ભાગી ગયું. આ કંઈક પાછળની સાઈડનો આવો વ્યૂ છે મંદિરની. ગાર્ડન બનાવેલું છે બેસવા માટે, શ્રદ્ધાળુઓ માટે. ટુરિસ્ટ
અને આ પાછળની સાઈડ જ્યાં જ્યાં તમને દેખાય ને એની પાછળથી દરિયો ચાલુ થાય છે. અને એના ઉપર જ એક સ્ટોરી હતી જે તમને પહેલાં જણાવી. અને આ બાજુ થોડા ભજન કીર્તન ચાલે છે. बच्चे भाई बच्चे मन के सच्चे बताई दी दो. આ મંદિરની પાછળની સાઈડનો વ્યૂ છે જ્યાં એક શંકર ભગવાનનું મંદિર અને જેમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થાય એવું આલીશાન ભવ્ય અંદર 12 જ્યોતિર્લિંગ છે. આખો વ્યૂ કેટલો મસ્ત છે. ચલો આપણે આજે જઈએ અને ચલો શંકર ભગવાન ઉપર જળ ચડાવીએ. લેટ્સ ગો. જય ભોલેનાથ. ગણપતિ બાપ્પાથી ચાલુ થાય છે, હનુમાનજીથી ચાલુ થાય છે. કોઈ બી મંદિર દેવો હોય અને એમને થોડો અવાજ ધીમો જ રાખવો પડશે અહીંયા, પછી બૂમ બરાડા નહીં પડે. અચ્છા, આ ભારતનો નકશો છે ને. ઓકે. જો હમણાં હું બોલો ને, બૂમ પાડવી નહીં લખેલું હોય ને, ત્યાં ત્યાં બૂમ બરાડા ના હોય. ચલો અહીંયા થોડું જળ ચડાવી દઈએ. પગ જબરા પડી ગયા. ત્યાંથી અહીંયા આવતા તો ખતમ કે. મંદિર અને જ્યારે લોકો રસ્તો ભૂલી જતા હતા ને ત્યારે માતાજીને યાદ કરે ને, માતાજી રસ્તો બતાવતા. આજે કશું લખેલું છે બધું, બતાવે તો મારી કા લખેલું તમે જોઈ શકો છો. માતાજીની કૃપાથી આ સ્તંભ ઉપર તેઓ દીપ પ્રગટાવીને સાચા રસ્તાનું દર્શન કરાવતા. ખંભાતનો બંદર. જ્યારે વહાણ ખેડૂઓ પોતાના દરિયાનો રસ્તો ભૂલી જતા ત્યારે માતાજીને યાદ કરતા, એટલે માતાજીની કૃપાથી આ સ્તંભ ઉપર દીવો પ્રગટાતો અને એ લોકોને રાહ મળતી. હર હર બોલે, હર હર મહાદેવ. મંદિરની બહાર ફેમસ છે એક માસી, એમની ચણા ચટપટી બહુ જ જોરદાર આવે. શું કેવું ભાઈ, મજા આવી. પેલી વખત બી આપણે ખાધી હતી. હા, એ માસી છે. આગળની સાઈડથી નહીં બતાવો કેમ કે થોડા ક્રોધિત થઈ જાય છે. મજા આવી ગઈ. તો મસ્ત દર્શન થઈ ગયા, તમને બી કરાવ્યા. તો હવે નીકળીએ આપણે ઘર તરફ, કેમ કે હજી ઘરનો રસ્તો બી 1.5-2 કલાકનો છે. વિડીયોમાં તૈયાર રહેજો નવા બ્લોગ માટે, નવી જગ્યા અને નવો એક્સપિરિયન્સ, નવી મજા. અને આવી જ રીતે તમને દેખાડતા રહીશું નવી અનસીન જગ્યાઓ. તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જલ્દી પછી ભાવિકની બી નવી ચેનલ આવે છે. તો હવે ભૂખ લાગી હતી અને ભાવિક લઈને આવ્યો. કોઈ રઘુવંશી વડાપાવ છે, આથી ત્યાં સળતર જોડે છે.
વડાપાવ આવી ગયા છે જોઈએ હવે ચાખીને કહીએ કેવા છે કેવા